નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત તરસરિયા રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચાક ગતિના જેડબલઈના સ્પેશિયલ એમસીક્યુ જોઈશું. એમાં મિત્રો ઘણા બધા એમસીક્યુ હોય, પાર્ટ પાડેલા છે. આ વિડીયો લેક્ચરની અંદર પાર્ટ 1 એમસીક્યુ જોઈશું. જો એક પોલો નળાકાર અને એક નક્કર નળાકારને ઢોળાવવાળી સપાટી પર ગબડાવતા નીચે પહોંચતા કોને સૌથી વધારે સમય લાગશે? તો જો મિત્રો, પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રા શું છે ખબર? પોલો નળાકાર એટલે રિંગ વીટી જેવું, mr². અને નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રા આવી છે તકતી 1/mr². એટલે I1 વધારે કહેવાય, અડધું જ મૂલ્ય છે. I1 ઇઝ ગ્રેટર ધેન I2 કહેવાય બે ઉપર. જડત્વની ચાક માત્રા અને કોણીય વેગમાન વચ્ચે સંબંધ શું છે? ઓમેગા I બરાબર અચળ અને ઓમેગા બરાબર 2π/t. ચલે છે 1/I, t ચલે છે I. જડત્વની ચાક માત્રા કોની વધુ છે? પોલા નળાકારની. તો એને સમય કેવો લાગે? વધુ લાગે છે. ઓકે, પોલા નળાકારને સમય વધુ લાગે છે. I વધુ તો t વધુ થશે. અને એમ પણ જેને પોલા નળાકાર જડત્વની ચાક માત્રા વધુ છે એટલે શું થશે? ઝડપથી પોતાની સ્થિતિ બદલશે નહીં. ઓકે, વધારે ઝડપનો ગુણધર્મ ધરાવે. જેમ જાડો છોકરો હોય એ ઝડપથી ના દોડી શકે, એમ જેને જડત્વની ચાક માત્રા વધુ હોય એ ઝડપથી ગબડી શકે નહીં ચાક ગતિની અંદર. એટલે એને વધારે સમય લાગશે. કોને? પોલા નળાકારને. ઓકે મિત્રો, નેક્સ્ટ છે h ઊંચાઈની એક ઢોળાવવાળી સપાટી પર નીચે તરફ ગબડતા એક નક્કર ગોળાની ઝડપ કેટલી થાય? તો ગોળાની ઝડપનું આપણી પાસે સૂત્ર છે v = √2gh છેદમાં 1 + k²/r². નક્કર ગોળા માટે k² શું છે? 2/5r² લેતા 2gh 1 + 2/5r² r². એટલે ઉડી જશે. લસા 5 નો લઈએ. 5 5 × 5 ને 2 7 ને 5 ઉપર જાય એટલે 2 હારે ગુણાય છે 10gh છેદમાં મિત્રો 5 ને 2 7. તો વર્ગમૂળમાં 10/7gh. તો કયો આવશે મિત્રો? એ જવાબ આવશે. ત્રીજો, એક એન્જિન 100 કિલોવોટ જેટલી ઉર્જા ધરાવે છે જ્યારે તે 1800 RPM એટલે રોટેશન પર મિનિટથી ગતિથી ભ્રમણ કરે છે. તો તેના પર ઉદ્ભવતું ટોર્ક, એન્જિનની ઉર્જા કેટલી છે? 100 કિલોવોટ. ઓકે, એનું કોની ઝડપ છે? 1800 રોટેશન પર મિનિટ RPM. હવે આપણે સૌ પ્રથમ તો મિત્રો રોટેશન પર મિનિટ છે ને, રોટેશન એટલે 2π રેડિયન ભ્રમણમાં, મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ છેદમાં 60 સેકન્ડ. તો ઉડી જશે 18 × 54 30 × 60 π I ઓમેગા. ઓકે, પાવર કેટલો છે મિત્રો? 100 કિલોવોટ. કિલોવોટ એટલે 1000 10⁵ વોટ આવશે. તો ટોર્ક શોધવાનું છે. આપણી પાસે રેખીય ગતિની અંદર સૂત્ર છે P = FV. એમ ચાક ગતિની અંદર સૂત્ર થશે ટોર્ક × ઓમેગા. ઓકે, ટોર્ક શોધવાનું છે. ટોર્કને કરતા બનાવો. ટોર્ક P/ω, P છે 10⁵. ઓકે, ઓમેગા કેટલા આવ્યા મિત્રો? 60 π એટલે 3.14 અથવા 22/7. અહીં 4 0 રાખીએ છીએ, 1 0 ઉડી જશે. 6 × 22/7. આમનો મિત્રો ધીમે ધીમે સાદુરૂપ આપતા 531 આવશે ન્યૂટન × મીટર. સી આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ, ρ ઘનતાવાળા અને r ત્રિજ્યાના નક્કર ગોળાના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? તો આપણી પાસે મિત્રો જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે 2/5 mr².
2/5 દળેલા કદ ગુણા ઘનતા. કદ કેટલું છે મિત્રો? 4/3 પાય આર ક્યુબ અને ઘનતા કેટલી થાય? રો ઇન્ટુ આર સ્ક્વેર. 8/15 પાયની કિંમત મૂકો 22/7 આરની 5 ઘાત રો. તો આરની 5 ઘાત શેમાં છે મિત્રો? આ બેની અંદર છે. બરાબર છે. ચાલો તો આપણે જોઈએ છીએ મિત્રો 176 ક્યાં આવશે? તો 8 દુ 16 એટલે 6 અહીંયા આવશે. એટલે સીધું જ કરી નાખવાનું, બધું ગુણાકાર કરવાનો ટાઈમ બગાડવાનો નહીં. 105 આરની 5 ઘાત ઇન્ટુ રો એટલે સી જવાબ આવશે. ઓકે. નેક્સ્ટ 5મું. એમ દળ તથા આર ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર રિંગ તેની મધ્યસ્થ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં ચાક ગતિ કરે છે. રિંગની ચાક ગતિનો અચળ કોણીય વેગ ઓમેગા છે. હવે સમાન દળ એમ ધરાવતા 4 પદાર્થોને હળવેથી રિંગના પરિઘ પર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી દરેક પદાર્થ રિંગના પરસ્પર લંબ વ્યાસના છેડા પર રહે. તો પદાર્થોને ગોઠવ્યા બાદ રિંગનો કોણીય વેગ કેટલો? તો પહેલા એકલી રિંગ છે મિત્રો, પછી આપણે અહીંયા પદાર્થ ગોઠવી દઈએ છીએ. સમાન દળ એમ ધરાવતા 4 પદાર્થો, બધાનું દળ કેટલું છે? એમ છે. ઓકે. માત્ર રિંગનું દળ કેટલું છે? એમ. તો બે કિસ્સાની અંદર જોઈએ. I1 ω1 હળવેથી એટલે ટોર્ક 0 છે. I2 ω2 એટલે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. ઓકે. તો પહેલા મિત્રો રિંગ માટે શું આવે? mr². કોણીય ઝડપ કેટલી છે મિત્રો? ઓમેગા છે. અહીંયા શું થશે ખબર? રિંગ તો છે જ, mr² તો છે જ, પણ વત્તા 4mr² આવશે. કેમ? 4 પદાર્થો પણ એ વર્તુળાકાર ગતિ કરે એટલે એની રિંગ રચાય. એટલે 4mr² અને ω2 ને ω' લઈએ છીએ. હવે r² કોમન કાઢી બધી બાજુથી ઉડી જાય તો m ω m પ્લસ 4m ω ડેશ m ω છેદમાં m પ્લસ 4m. તો શું આવશે મિત્રો? આન્સર સી આવશે. નેક્સ્ટ MCQ જોઈએ. 2 કિલોગ્રામ મીટર સ્ક્વેર જડત્વની ચાક માત્રા ધરાવતું પૈડું તેની મધ્યસ્થ ઉધ્વ અક્ષને અનુલક્ષીને 60 RPM ની ઝડપે ચાક ગતિ કરે છે. તો આ પૈડાને 1 મિનિટના અંતે અટકાવવા માટે ટોર્ક કેટલું જરૂરી છે? તો જડત્વની ચાક માત્રા I છે 2 કિલોગ્રામ મીટર સ્ક્વેર, સમય છે 60 સેકન્ડ, 1 મિનિટ. અને કોણીય ઝડપ કેટલી છે મિત્રો? ઓમેગા છે 60 RPM. 60 રોટેશન માટે કેટલા આવશે? પરિભ્રમણ 2π રેડિયન. મિનિટના બદલે શું આવશે? 60 સેકન્ડ. એટલે 2π આવ્યું રેડિયન ઇન્ટુ સેકન્ડ. હવે આપણને ઓમેગા મળી જશે મિત્રો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ L/T. આવું છે ને, ડેલ્ટા L/Δt. ડેલ્ટા L એટલે I ઓમેગા, ડેલ્ટા T નંબર એટલે T લઈએ તો I કેટલા છે મિત્રો? 2. ઓમેગા કેટલા છે? 2π. સમય કેટલો છે? 60. ભાગ ચલાવે 4, 15 ચોક 60, પાયના છેદમાં 15 ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે. એટલે આન્સર આવશે ડી. 7મું. I1 જડત્વની ચાક માત્રા ધરાવતી એક વર્તુળાકાર તકતી તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી ઉધ્વ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી ચાક ગતિ કરે છે. હવે જો તેના પર I2 જડત્વની ચાક માત્રા ધરાવતી તેવી જ બીજી તકતી એકાએક એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી બંનેની ભ્રમણાંક સંપાત થાય. તો તંત્રની કોણીય ઝડપ કેટલી? ચાલો મિત્રો, આ એક છે કોણીય ઝડપથી ગતિ કરે છે. હમણાં જડત્વની ચાક માત્રા I1 છે. ઓકે. કોણીય ઝડપ ઓમેગા છે. બીજી તકતી જોઈએ. ઓકે. આની ઉપર જ ગોઠવી દઈએ છીએ. એમની જડત્વની ચાક માત્રા કેટલા? સંપાત એ રીતે ગોઠવી દીધી. જડત્વની ચાક માત્રા I2 છે. હવે આની કોણીય ઝડપ કેટલી?
ઓકે, બંને તકતીઓ છે. તો મિત્રો અહીંયા શું થશે, I1 ω1 કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે I2 ω2. તો અહીંયા I1 ω1 નો ω1, પણ I2 માં શું થશે ખબર છે, I2 ડેશ લેવું પડશે. કેમ? તો કે બંનેની ચાક માત્રા લેવી પડશે. I1 પ્લસ I2, કારણ કે બંને છે ને, અને ઓમેગા ડેશ લઈએ. ઓમેગા ડેશ ને કરતા બનાવીએ I1 ω1 છેદમાં I1 પ્લસ I2. તો આવો કયો આન્સર છે, I1 ઓમેગા છેદમાં I1 પ્લસ I2, ડી આન્સર છે. 8મું છે, સમાન આડછેદ ધરાવતા ધાતુના સળિયા AB ની લંબાઈ L છે. દળ એમ છે, આ સળિયાને તેના એ છેડાને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં મુક્ત ચાક ગતિ કરી શકે તેમ ગોઠવવામાં આવે છે. આવી રીતે ચાક ગતિ કરે, આવી રીતે ગોઠવવામાં આવે છે. એ છેડાને અનુલક્ષીને ચાક માત્રા છે ml²/3. આ છેડાને અનુલક્ષીને ચાક માત્રા આવેલી છે. સળિયાને તેની સ્થિર અવસ્થામાંથી થોડુંક સમક્ષિતિજ બળ આપી ચાક ગતિ કરાવતા તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો? હવે મિત્રો વજન બળ વચ્ચે આવશે mg, અને આ ડિસ્ટન્સ કેટલું થશે, L/2 થશે. ઓકે, એટલે આપણે જોઈએ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ RF sin 90, sin 90 એટલે 1. હવે ડિસ્ટન્સ કેટલું થયું, L/2 થયું, અને વજન કેટલું થયું mg. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. I આપણને આપેલું છે ml²/3 આલ્ફા L/2 mg. આ કેન્સલ થશે, L કેન્સલ થશે, આલ્ફાને કરતા બનાવો 3/2 બરાબર g/L. ઓકે, એટલે 3g/2L, એટલે C જવાબ આવશે. ચાક માત્રા કરતા એક પૈડા પરના કણનું તત્કાલીન કોણીય સ્થાન આપેલું છે. આ સૂત્ર વડે આપવામાં આવે છે તો કેટલા સમયને અંતે ટોર્ક શૂન્ય થશે. થીટાનું સૂત્ર છે મિત્રો આપણી પાસે 2t³ - 6t². હવે થીટાનું એકવાર આપણે વિકલન કરીએ ને કોણીય સ્થાનનું, એટલે આપણને શું મળે છે, કોણીય ઝડપ મળે છે, dθ/dt કોણીય ઝડપ. તો 3 આગળ આવી જશે, અને 3t² થઈ જશે, 6 આ 2t થઈ જશે, એકાદ ઘટે. આ dθ/dt એટલે ઓમેગા. ઓકે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 6t² - 12t. હવે ફરી વાર આનું વિકલન કરો dω/dt, એટલે કેટલા થશે, આલ્ફા થશે, 6 2 આગળ આવી જશે, 12t - 12. ઓકે, હવે મિત્રો ટોર્ક જ્યારે શૂન્ય હોય ત્યારે આલ્ફા પણ શું થાય, 0 થાય, કારણ કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. તો આલ્ફા બરાબર 0 લઉં છું અહીંયા, 12t - 12, 12 આ બાજુ, 12t, 12 છેદમાં, એટલે 1 સેકન્ડ આવશે. 1 સેકન્ડને અંતે ટોર્ક શૂન્ય થશે, એટલે આપણો આન્સર આવશે એ. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે જેનું કેન્દ્ર હોય છે, અહીંયા કેન્દ્ર હોય છે. બાજુઓ AB BC ને AC પર લાગતા બળો અનુક્રમ F1, F2, F3 છે. જો કેન્દ્ર O પર લાગતું કુલ ટોર્ક શૂન્ય હોય તો F3 નું મૂલ્ય કેટલું? તો આપણે તો છે ને મિત્રો બળ અને લંબ અંતર શોધવાનું છે. આ લંબ અંતર તો સરખું જ આવે, આ x લો, આ x લો, x લો, બરાબર. ત્રણેય ટોર્કનો સરવાળો શૂન્ય, ટોર્ક 1 વત્તા ટોર્ક 2 વત્તા ટોર્ક 3 બરાબર 0. તો જુઓ આપણે R વિચારીએ, R ક્રોસ F બરાબર, એટલે x F1 sin 90, અહીંયા પણ સેમ એક થશે દિશા, R ક્રોસ F, પણ અહીંયા દિશા ઉલટી થશે. જો અહીંયા શું થશે, F આ બાજુ છે, એટલે R ક્રોસ F, એટલે આ દિશાને જો આપણે ધન ગણીએ તો આ દિશાને શું લેવું પડે, ઋણ લેવું પડે. એટલે આમાં x F2, પણ આને માઇનસ લેવી પડે છે. પહેલી બે માઇનસ લો તો આ ધન લેવું પડે, અને બધામાં RF sin 90, sin 90 એટલે 1, તો અંતર અને બળનો ગુણાકાર કર્યો, લંબ છે, અંતરને બળનો ગુણાકાર કર્યો, બંને દિશા સેમ છે. જુઓ, પણ આ એક વિરુદ્ધ દિશા છે કારણ કે આમ તીર માર્યું છે. ઓકે, એટલે આને આ બાજુ લઈ લઉં છું, x F1 પ્લસ x F2 ઇઝ ઇક્વલ ટુ x F3.
તો x કોમન કાઢી નાખો f3 ઇઝ ઇક્વલ ટુ f1 પ્લસ f2 આપણો આન્સર આવશે. ઓકે, એટલે જવાબ આવશે. નેક્સ્ટ 10મું છે, કોઈ બિંદુ એનો સ્થાન સદિશ આપેલો છે મિત્રો, બળ આપેલું છે, તો આલ્ફાના કયા મૂલ્ય માટે ઉગમ બિંદુની આસપાસ કોણી વેગમાનનું સંરક્ષણ થાય? કોણી વેગમાનનું સંરક્ષણ ક્યારે થાય? ટોર્ક 0 હોય તો કોણી વેગમાન અચળ રહે. બરાબર છે, તો આપણે પહેલા ટોર્ક શોધી નાખીએ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ f i j k. r ની કિંમત શું છે? 2 - 6 - 12. આ છે આલ્ફા, આ 3 અને આ 6. આ બેનો ગુણાકાર -36, આ બે -36 બાદ થાય એટલે +36. આ બેનો ગુણાકાર -36 બાદ થાય એટલે +36. જે આવશે આ બેનો ગુણાકાર શું આવે? 12 + 12 આલ્ફા વત્તા k કેરેટ. તો k કેરેટ માટે શું આવશે? 6 માઇનસ +6 આલ્ફા. ચાલો, ટોર્ક 0 તો જ કોણી વેગમાન અચળ રહી, એટલે આ પદ તો 0 થયું, 0 હોય. બરાબર છે. હવે આ બે પદમાં શું લઈ લઉં છું? 0 લઈ લઉં છું. તો કોઈ પણ એક લઈ લો, જવાબ તો સરખો જ આવશે. સદિશ સ્વરૂપે જોઈએ તો 0 0 0 આવે. હવે આમને આની સાથે સરખાવો કે આની સાથે સરખાવો, જવાબ સરખો જ આવશે. ધારો કે 12 + 12 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 લઉં છું, તો 12 આલ્ફા -12 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1. અને કદાચ મિત્રો તમે આ લ્યો ને તો પણ જવાબ એ જ આવશે. એટલે શું આવશે મિત્રો? આલ્ફા -1 આવશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળનો કણ વિવેગથી PC દિશામાં ગતિ કરે છે, તો આ કણનું બિંદુ P ને અનુલક્ષીને કોણી વેગમાન કેટલું? હવે જો મિત્રો કણ આ બાજુ જ ગતિ કરે છે, બરાબર છે, તો સ્થાન સદિશ આ બાજુ, વેગમાન આ બાજુ, બંનેની દિશા એક થાય. બંનેની દિશા એક થાય તો કોણી વેગમાન શું થાય? r ક્રોસ mv. r mv sin 0 થશે. sin 0 એટલે 0, તો કોણી વેગમાન શું થશે? 0 થશે. ઓકે, ઉગમ બિંદુને અનુલક્ષીને નથી કીધું, પી બિંદુને અનુલક્ષીને કીધું. એટલે આ બિંદુનું સ્થાન સદિશ પી બિંદુથી લેવો પડે. વેગ પણ આ બાજુ જ છે એટલે વેગમાન એ બાજુ જ થાય, તો એક જ દિશા એટલે કોણી વેગમાન 0 થશે. એક બાળક હિંચકા પર બેઠા બેઠા હિંચકે છે. જો તે ઊભો થાય તો હિંચકાનો આવર્તકાળ કેટલો થાય? બહુ સરસ મજાનું છે મિત્રો. ધારો કે હિંચકો છે, આવી રીતે બાળક બેઠો છે. હવે ઊભો થાય ને બાળક એટલે સ્વાભાવિક છે કે હિંચકો આવી રીતે થશે થોડો. આવી રીતે. એટલે આ જે દળ વિતરણ જે કેન્દ્રથી દૂર પડતું આ વધારે હતું, એ શું થાય? દળ વિતરણ વહેંચાઈ જાય એટલે દળ ઘટે. દળ ઘટે એટલે જડત્વની ચાક માત્રા શું થાય? I ઘટે. I બરાબર mr², m ઘટે એટલે I ઘટે. હવે I ઘટે તો શું થાય મિત્રો? ઓમેગા ચલે છે 1/I. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t ચલે છે 1/I. t ચલે છે I. બરાબર, I ઘટે તો સમયગાળો શું થાય? ઘટે છે. છેલ્લે એટલે શું થાય? t આવશે. સી જવાબ આવશે. લોખંડમાંથી બનાવેલા r ત્રિજ્યાની તકતી x ની જાડાઈ t છે અને બીજી લોખંડની તકતી y છે. એમને ત્રિજ્યા 4r છે અને જાડાઈ ચોથા ભાગની છે t/4. તો એમની જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર કેટલો? તો r ત્રિજ્યાની જે તકતી છે એના માટે આપણે જોઈએ 1/2 mr². બરાબર છે. દળ માટે શું આવશે મિત્રો? ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ 4πr² × જાડાઈ t. આમ તો મિત્રો ઘનફળ ગુણ્યા જાડાઈ આવે, બરાબર છે, પણ અહીંયા પાતળી તકતી હોય એટલે શું થાય? આપણે ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ કરી નાખીએ છીએ. ચાલો, હવે બીજા કિસ્સામાં જેની ત્રિજ્યા ચોથા ભાગની છે 1/2, બરાબર, તો એના માટે આપણે શું લઈએ છીએ? પાઈ. r ને બદલે r²/16, અહીં r/4 નો વર્ગ કર્યો અને જાડાઈ t/4 છે × r². આ બંનેનો મિત્રો આપણે ગુણોત્તર લઈએ છીએ I1/I2. તો જો આ કેન્સલ થશે, πr² કેન્સલ, t કેન્સલ, r² કેન્સલ.
1664 એકના છેદમાં 64 થશે બરાબર. છેદનો છેદ અંશમાં જાય તો 64/1 એટલે ખાલી 64 જવાબ આવશે. ઓકે મિત્રો, તો આપણે JEE સ્પેશિયલ ચાકગતિના MCQ પાર્ટ 1 પૂરું કર્યું. વધારે MCQ જોવા માટે નેક્સ્ટ વિડીયો લેક્ચર આપણે JEE સ્પેશિયલ પાર્ટ 2 જોતા રહીશું. ઓકે.